લખતરના લીલાપુર ગામે 100 વર્ષથી વધારે સમયથી ખેલાતો નવરાત્રીમાં મેલડી માતાજીનો ખેલ. લખતરના લીલાપુર ગામે 100 વર્ષથી પણ વધારે સમયથી નવરાત્રીની રમાતા મેલડી માતાજીનો ખેલ. નવદુર્ગાની આરાધનાનો પર્વ એટલે આસો મહિનાની નવરાત્રી. ત્યારે લખતર તાલુકાના અનેક ગામોમાં આજે પણ નવરાત્રીમાં ગરબાની સાથે સાથે માતાજીના ખેલ રમવાની પરંપરા જોવા મળી રહી છે. ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામે દેવી પૂજક સમાજ દ્વારા છેલ્લા 100 વર્ષથી પણ વધારે સમયથી જૂની પરંપરા મુજબ આજે પણ નવરાત્રીમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી મેલડી માતાજીનો ખેલ રમવામાં આવે છે. લખતરના લીલાપુર ગામે દેવી પૂજક સમાજના ચોકમાં નવરાત્રીના બીજા નોરતાથી માતાજીનો ખેલ રમવામાં આવે છે, જેમાં પાંચમા નોરતે દેવી પૂજક સમાજના શ્રી શક્તિ મંડળ દ્વારા મેલડી માતાજીનો ખેલ રમવામાં આવ્યો હતો, જેમાં લીલાપુર ગામ સહિત આજુબાજુના ગામના લોકો ખેલ નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેલડી માના ખેલ દરમિયાન વિવિધ શીખો લેવામાં આવે છે, જેમ કે જીભ તથા ગળામાં લોખંડના સળિયા ઘૂસવા, ખુલ્લી તલવાર પર ઊભું રહેવું, ધગધગતા ગરમ કરેલા અગ્નિના ગોળા મોઢામાં મૂકવા તથા ગરમ કરેલી સાંકળ હાથમાં લેવી જેવી વિવિધ શીખો લેવા છતાં પાત્ર ભજવનારને ઊની આંચ આવતી નથી. માતાજીના પરચા તથા ખેલ રમનાર માતાજીના પ્રત્યેનું શ્રદ્ધાનું એક ઉત્તમ ઉદાહરણ આ ખેલમાં જોવા મળે છે. આ ખેલમાં મેલડી માતાજીનો આખો ઇતિહાસ રજૂ કરવામાં આવે છે. જે ખેલ જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જે ખેલ દરમિયાન ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા યથાવત જોવા મળી. બ્યુરો રિપોર્ટ જયેન્દ્ર ચાલ.